નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદ પડશે। 29 અને 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નથી। और एक हमारा वेस्टर्न डिस्टर्बेंस 28 मार्च रात से उत्तर पश्चिम भारत और हमारे उत्तर पश्चिम भारत के साथ गुजरात राज्य के ऊपर जो वेदर है इसका ऊपर प्रभाव रहने का संभावना रहेगा। इसके कारण हम 29 और 30 को हम गुजरात राज्य के मेनली जो उत्तरीय जिला है इसमें हल्का बारिश के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग गस्टिंग विंड स्पीड 30 to 40 किलोमीटर येलो वार्निंग के साथ हम दे रहे हैं। દેશની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। કંપનીએ પેટ્રોલમાં પ્રતિ લીટર ₹5 અને ડીઝલમાં પ્રતિ લીટર ₹3નો વધારો જાહેર કર્યો છે। વધારા બાદ નાયરા પંપ પર પેટ્રોલનો ભાવ લગભગ 99.65 અને ડીઝલનો ભાવ 93.7 સુધી પહોંચ્યો છે। જોકે સરકારી ઓઇલ કંપનીઓએ હજુ સુધી ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી। મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં સપ્લાય પર પડેલા અસરના કારણે ઉર્જા બજારમાં ચિંતા વધી છે। બીજી તરફ ઈંધણની અછતની અફવાઓ વચ્ચે દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લોકોની લાંબી લાઈનો પણ જોવા મળી છે। સરકાર તરફથી અછત નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો છે, છતાં લોકોમાં ચિંતા યથાવત છે। હવે ખાનગી કંપની દ્વારા યુદ્ધની અસરના પગલે નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। નાયરાએ પેટ્રોલમાં 5 અને ડીઝલમાં ₹3નો વધારો કર્યો। ત્યારે ગાંધીનગરના નાયરા પેટ્રોલ પંપ ઉપર ઈંધણનો સ્ટોક ખૂટી જતા ગ્રાહકો જોવા મળી રહ્યા નથી। નાયરાના ડીલરોને પણ આ ભાવ વધારાનો સામનો કરવો પડશે, જેની સીધી અસર ડીલર અને ગ્રાહકોમાં જોવા મળી રહી છે। પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો જે સીધો વધારો કર્યો છે, પરંતુ અત્યારે અહીંયા કોઈ જ વાહન જોવા મળતું નથી। આ પેટ્રોલ પર ₹5 અને ડીઝલ પર ₹3 ભાવ વધે, એના લીધે ગ્રાહકી આજે ઓછી છે અને સ્ટોક બી આજે થોડો પૂરો થઈ ગયો છે, ઓછો છે। આમ એક 2 દિવસ પહેલા જે ટ્રાફિક વધારે થયું એના લીધે બધી પ્રોબ્લેમ। જ્યારે પેટ્રોલ ડીઝલની તંગી કરી બધા જ પેટ્રોલ પંપ ઉપર લાઈનો હતી, નાયરામાં પણ લાઈનો હતી, ત્યારે એ જ ભાવે વેચાતું હતું અને ત્યારે તો એ જ ભાવે વેચાતું હતું, પણ અત્યારે આજે સવારમાં જ ભાવ વધ્યો છે। તો તમને એવું લાગે છે કે આની સીધી અસર કોને પડશે? એની સીધી અસર અમારા પર બી પડશે, સંચાલકો પર અને બધી આજે અમારા જે સેટ ને એ લોકો બધા। જી બિલકુલ, એમનું કહેવું એમ છે કે પેટ્રોલ પંપની સીધી જે ભાવ વધારાની સીધી અસર નાગરિકો ઉપર પડશે। તમે શું માનો છો ભાવ વધારા વિશે? કાલે 2 દિવસનો પ્રોગ્રામ જોઈએ છે દહીં। જી બિલકુલ, આ સંચાલકનું પણ કહેવું એવું છે કે ભાવ વધારાના કારણે અહીંયા આ સીધી અસર અહીંયા જોવા મળી રહી છે। ત્યારે આગામી સમયમાં નાયરાના ભાવ વધારા અંગે શું નિર્ણય લેવામાં આવશે તે એક પ્રશ્ન છે। કેમેરામેન સચિન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। 25 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટેનો કેગ રિપોર્ટ રજૂ કરાવશે। ગુજરાતમાં વહીવટી પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક મોટો સવાલ ઉભો થયો છે। કેગના રિપોર્ટ મુજબ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા લગભગ 19 વર્ષથી પોતાના વાર્ષિક હિસાબો વિધાનસભા સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે। 2006-7 થી લઈને 2024-25 સુધીના કુલ 19 વર્ષ વાર્ષિક અહેવાલો હજુ સુધી બાકી છે। નિયમ મુજબ દરેક બોર્ડ અને સ્વાયત્ત સંસ્થાએ દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો અહેવાલ રજૂ કરવો ફરજિયાત હોય છે, છતાં અહીં લાંબા સમયથી નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે। આ બોર્ડ રાજ્યના મહત્વના યાત્રાધામોના વિકાસ માટે જવાબદાર છે। સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, જેથી યાત્રાળુઓ માટે સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવે, પરંતુ ઓડિટ રિપોર્ટ રજૂ ન થતા આ નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાયા તે અંગે સ્પષ્ટતા નથી, જેના કારણે આર્થિક ગેરરીતિ અને વહીવટી શિથિલતા અંગે શંકા ઉઠી રહી છે। મહત્વની વાત તો એ છે કે આટલી ગંભીર બાબત હોવા છતાં હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી। હવે આ અશાંત ધારા કાયદાને લઈ ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે વિકાસના મૂળમાં એક કારણ અશાંત ધારો છે। અશાંત ધારો ના હોય તો જમીન પાણીના ભાવે જાય તેવું જણાવ્યું હતું। જ્યારે કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે રાજ્યમાં શાંતિ છે તો નવા વિસ્તારોમાં અશાંત ધારો કેમ લગાવવામાં આવ્યો છે। અમદાવાદ સહિત અનેક મહાનગરોમાં આ ધારો લાગુ કરાવશે। અશાંત ધારો
એ મારી દ્રષ્ટિએ એનું ફૂલ ફોર્મ થવું જોઈએ અમદાવાદ શાંત ધારો. આજ અમદાવાદ એ આખા ભારતનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એનું કારણ માત્ર ને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નહીં, પણ અમદાવાદની અંદર કોઈ હુલ્લડ નથી, કોઈ કરફ્યુ નથી, કોઈ તોફાનો નથી, કોઈ સ્ટોન પ્લેટિંગ થતું નથી. એના કારણે લોકો શાંતિની શોધમાં અમદાવાદ આવે છે. વિકાસ પણ છે ને શાંતિ પણ છે. તો જ્યારે સરકારના પ્રવક્તા મોટેથી બોલતા હોય કે ભાઈ ગુજરાતમાં હવે શાંતિ થઈ ગઈ છે, તો મારે સરકારને એ પ્રશ્ન હતો કે સરકારોનો ખુલાસો કરે કે નવા વિસ્તારોના અંદર અસાનધારો કેમ લગાવવામાં આવ્યો. આ અસાનધારો જે સમયમાં લાવવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદ શહેર પૂરતો જ હતો. ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે નિયામક અને કેગનો મહત્વપૂર્ણ અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો. ગુજરાતનું કુલ જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યના જાહેર દેવામાં અંદાજે 22,000 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે કેગના અહેવાલને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. ભાજપા સરકાર પોતાના રાજ્યોની અંદર અને કેન્દ્ર સરકારમાં પણ કેગની ભલામણોને અને કેગ દ્વારા ઉજાગર થયેલી વાતોને સંપૂર્ણપણે અવગણના કરે છે. ગઈકાલે વિધાનસભામાં રજૂ થયા કેગના અહેવાલ મુજબ ગુજરાતની ભાજપ સરકારની ગેરવહીવટ અને નાણાકીય વ્યવસ્થાપનના અભાવના કારણે ગુજરાતીઓ પર 3.80 લાખ કરોડનું માતબર દેવું અધધધ દેવું આપી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આક્ષેપ કર્યા છે. બનાસકાંઠામાં 2 ક્રિકેટ એસોસિએશન હોવાની તેમણે માહિતી આપી છે. એક ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બીજું શશિકાંત પંડ્યા પૂર્વ ધારાસભ્ય દ્વારા એસોસિએશન બનાવવામાં આવ્યું છે. જેથી હવે બનાસકાંઠાના ક્રિકેટરો મૂંઝાયા છે કે સિલેક્શન માટે કયા એસોસિએશનમાં જવું. ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે બનાસકાંઠા જિલ્લામાં બબ્બે ક્રિકેટ એસોસિએશન છે. શશિકાંતબેન પંડ્યા પૂર્વ ધારાસભ્ય ડીસા, તેમના દ્વારા એક અલગ ક્રિકેટ એસોસિએશનનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. જૂનું જે ક્રિકેટ એસોસિએશન જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે એફિલિએટેડ હતું, તેના સભ્યો તેમના વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાયા. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં હવે કચરા વ્યવસ્થાપન અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન કડક બની છે. દક્ષિણ અને પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે સૂકો અને ભીનો કચરો અલગ રાખવો ફરજિયાત. વાડજ વિસ્તારમાં પગાર વિવાદને લઈ યુવકનું અપહરણ કરી હુમલો કરવામાં આવ્યો હતો. શખ્સોએ યુવકને સંજીવની હોસ્પિટલ પાસે બોલાવી બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધો હતો અને ત્યારબાદ અલગ અલગ સ્થળે લઈ જઈ તેની મારપીટ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વાડજ પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરી ફરિયાદીને ઉઠાવી જઈ માર મારી તેમનો મોબાઈલ ઝૂંટવી તથા ધમકી આપીને તેમને છોડી મૂકવા બાબતનો એક બનાવ બન્યો હતો, જેની તપાસ હાલ ચાલુ છે. આરોપીઓમાં 7 આરોપી છે, તેમાં 2 કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને 5 મેજર છે. બનાસકાંઠાના પાલનપુરમાં મહિલાની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. હનુમાન ટેકરી પાસે રહેતી મહિલા છેલ્લા 3 દિવસથી ગુમ હતી. સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે બીજી બાજુ ભાવનગરના કોજડી ગામ પાસે ખાડિયામાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક કમલેશ જોડિયા 21 વર્ષનો હોવાનું સામે આવ્યું છે. વલસાડમાં પણ બારોલી નદી પાસે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માત કે અન્ય કારણોસર કઈ રીતે મોત થયું તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં પણ પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો. સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા ખાતે શિહોરી નજીક ડુંગરાસન પાસે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. ડુંગરાસન પાસે આવેલા પેટ્રોલ પંપના માલિક પર હુમલો કરાયો. ઘાયલ પંપ માલિક
તો પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાઇક સાઈડમાં ખસેડવા જેવી બાબતે હુમલો કરાયો હતો. અજાણ્યા શખ્સોએ હુમલો કરી 5,000ની લૂંટ ચલાવ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. સમગ્ર હુમલાની ઘટના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તેમજ ઘટના બાદ પોલીસને જાણ કરાતા તપાસ હાથ ધરાઈ હતી. હું પેટ્રોલનો ડીલર છું અને એ ટાઈમે લગભગ 7-1 વાગે એક બાઇક પડ્યું હતું મારા પંપને એર મશીન જોડે. એ બાઇક અમારે મોટી ગાડી આવી એટલે મેં સાઈડમાં કર્યું હતું. તો એ સાઈડમાં કર્યું તો એનો માલિક આવ્યો અને ઉશ્કેરાઈને અમને બોલવા લાગ્યો, ગાળાગાળી કરવા લાગ્યો કે હું માણસો લઈને આવું છું, તમે મારું બાઇક કેમ સાઈડમાં કર્યું એમ. પછી અમે પેટ્રોલ પંપના કામમાં વ્યસ્ત હતા અને એ લોકો 2 રિક્ષા અને એક ગાડી લઈ અને અજાણ્યા ઇસમો આવ્યા અને પછી ડાયરેક્ટ અમારા ઉપર હુમલો કર્યો. એમાં 2 જણ હાજર હતા, એક આગળથી આવ્યો, 2 પાછળથી આવ્યા. અરવલ્લીમાં આંતરરાજ્ય લૂંટ ગેંગનો સભ્ય ઝડપાયો હતો. મોડાસામાં 2 મહિના જૂની લૂંટનો ભેદ ઉકેલાયો હતો, જ્યારે ₹2.90 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશનો વોન્ટેડ આરોપી એલસીબીના જાળમાં ફસાયો હતો. લૂંટેલા દાગીના પીગાડી વેચવાનો પ્લાન પકડાયો હતો. ફરાર 5 આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. અમને ચોક્કસ માહિતી મળી કે સદર ચોરીનો કરનાર ઇસમ એમપી ગેંગનો માણસ છે, જે રાજકોટથી મોડાસા ખાતે આવનાર હોય. એ ચોક્કસ હકીકત બાતમી આધારે તેઓ મોડાસા ખાતે આવતા અલગ અલગ ટીમોને ડિવાઈડ કરી તેમનો ટાસ્ક ફોર્સ સોંપી મોડાસા ખાતે તેમને બજારમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેમની અંગઝડતી કરતા તેની પાસેથી સોના અઢી તોલા સોનાની રેણ તથા ચાંદીનું 15 તોલાની રેણ તથા અન્ય રોકડા રૂપિયા તથા મોબાઈલ મળી આવે અને એને કબૂલાત કરેલી કે આજથી 2 માસ પહેલાં મેં આ જગ્યાએ ચોરી કરેલ હતી. નર્મદાના તિલકવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જેમની 200 એકર જેટલી જમીન માલિકી બાબતે વર્ષ 1960થી કોર્ટ મેટર ચાલતી હતી, ત્યારે નાદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆત બાદ ગણોત ધારા હેઠળ તિલકવાડાના ખેડૂતો 200 એકરની જમીન માલિક બન્યા હતા. ખેડૂતો તરફે ચુકાદો આવતા ખેડૂતોએ ધારાસભ્ય દર્શનાબેનને પુષ્પગુચ્છ આપીને આભાર વ્યક્ત કર્યો હતો. ખેતીની જે જમીન છે એ જતી રહે એવા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, ત્યારે ગુજરાત સરકારે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી અને છેલ્લા 6-1 મહિનાથી જે આ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો એ પ્રશ્નમાં ગુજરાત સરકારે જે રીતના નિર્ણય કરાવડાવ્યો છે અને ગુજરાતની સરકાર અને માન્ય મુખ્યમંત્રી શ્રી આ સર્વે ખેડૂતોની પડખે ઊભા રહ્યા છે, ત્યારે આવા અનેક ખેડૂતોના જે પ્રશ્ન હતો એ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. એકદમથી એમની જમીનમાં જ્યારે એન્ટ્રીઓ પડવા માંડી ત્યારે એમને ખ્યાલ આવ્યો કે અમારી જમીન જવા બેઠી છે. એવા સમયે આ બધા જ ખેડૂતોને લઈ અને અમે અમારા દર્શનાબેન દેશમુખ જે અમારા ધારાસભ્ય છે એમને રજૂઆત કરીને તેઓએ અમને મુખ્યમંત્રી કાર્યાલય પહોંચાડ્યા અને લગભગ 1 જ અઠવાડિયામાં સરકાર તરફથી પોઝિટિવલી કોર્ટમાં જે કંઈ રજૂઆત કરવામાં આવી એને ધ્યાનમાં લઈ નામદાર કોર્ટે ખેડૂતોની તરફમાં જે ચુકાદો આપ્યો છે એ બદલ સરકારશ્રીનો અને અમારા ધારાસભ્યશ્રીનો હું ખેડૂતો વતી અને તિલકવાડા તાલુકાની સમગ્ર પ્રજા લગભગ 7 ગામની પ્રજા વતી ખૂબ ખૂબ આભાર માનું. એટલો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઇન્દ્રાળ ગામમાં લૂંટ વિથ મર્ડર કેસનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે. 54 વર્ષીય વૃદ્ધા પોતાના ખેતરમાં ભેંસો માટે ઘાસચારો લેવા માટે ગયા હતા અને ક્યારેય પરત ફર્યા નહોતા. જ્યારે પરિવારજનોએ તેમની શોધખોળ કરી ત્યારે લીંબુડીના ખેતરમાંથી તેમનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે દાગીનાની લાલચમાં વૃદ્ધની હત્યા કર્યા બાદ તેને દાટી દેવામાં આવ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીને ઓળખી કાઢ્યો છે. આરોપીનું નામ સચિન તાણી હતું, જે મૂળ કડી તાલુકાના રાજપુરનો રહેવાસી છે અને હાલ ઈરાના ગામની સીમમાં રહેતો હતો. અને ફરિયાદની અંદર આ માજીના પગે પહેરેલા 1 કિલો ચાંદી જેવું અંદાજિત 1 લાખ રૂપિયાની કિંમતના કડલા, 5 કાનની વાળીઓ જેની કિંમત 70,000 હતી, 2 બંગડી જેની કિંમત 2 લાખ રૂપિયા, કુલ થઈને 4,40,000 રૂપિયાની મુદ્દામાલની લૂંટ કરી માજીની લાશને મૃત્યુ નિપજાવી પુરાવાનો નાશ કરવા માટે એને દાટી દીધેલી હતી. ગુનાનું ડિટેક્શન કરવા માટે અલગ અલગ ટીમો બનાવેલી. એમાં આસપાસના સોનીઓની અંદર તપાસ કરાવતા એક વ્યક્તિ આ જ પ્રકારના કડલા આપવા આવેલો હોય એવું જણાતા સીસીટીવીને એના આધારે ચકાસણી કરતા
સચિન કુમાર મુકુંદભાઈ કાંતિભાઈ દંતાણી રહેઠાણ ઈરાના નાઓ આ કડલા વેચવા ગયેલા એની યુક્તિ પ્રયુક્તથી પોલીસ સ્ટેશને લાવીને પૂછપરછ કરતા જેમને ગુનાની કબૂલાત આપેલ. છોટાઉદેપુર જિલ્લાના કરાલી પોલીસે છેલ્લા 11 વર્ષથી ફરાર રહેલા આરોપી સચિન જુગલિયા ચૌહાણને ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર કોર્ટ પરિસર પાસેથી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી બાઇક ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર હતો. હાલ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુરમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોના ચાંદી અને રોકડની લાલચમાં એક મહિલાએ બીજી મહિલાની નિર્દય હત્યા કરી નાખી છે. આરોપી મહિલાએ એકાંતનો લાભ લઈ મહિલાને મોતને ઘાટ ઉતારી નાળામાં ફેંકી દીધી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવને લઈ પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે. મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી एक्सेप्ट नहीं करिए. दागिना रेखा बहन ने लिया था, जिसका तंबू है उसने लिया था. रेखा बहन वही हनुमान टेकरी बहन थी. बहन पड़ी ही है 10-15 साल से अपना घर का जैसे संबंधी है. अभी आपकी क्या मांग है? मैं बोल रही हूँ न्याय चाहिए हम लोग को. जब तक आएगी नहीं तब तक न्याय हम लोग को चाहिए. इधर से हम लोग जाएंगे नहीं. જે રેખાબેન તેજાભાઈ રાઠોડ છે એમની દુકાનમાં પરિચિત હોવાથી ગયેલા અને ત્યાં બેસીને એમને એમના જે અગાઉના પૈસાનો વ્યવહાર કરેલો છે, દાગીનાઓની જે એક આપેલા છે એની ઉઘરાણી કરતા હતા. એટલે આને એ વ્યક્તિને ત્યાં બોલાવી અને દગો કરી અને એની ઘાતકી હત્યા કરી દીધેલી અને એ પુરાવાનો નાશ કરવા અર્થે એને એ બાઈને એના જે માણસો બોલાવેલા છે સાગરીતો સોપારી આપીને એવો અમને શંકા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડાના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. ભાજપ શાસિત ડાકોર નગરપાલિકા સામે શહેર ભાજપ પ્રમુખે જ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે વોટર એટીએમમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. 7 વોટર એટીએમનું ચૂકવણું કરી માત્ર 5 જ મૂકવામાં આવ્યા છે અને વોટર એટીએમમાંથી અત્યાર સુધી એક ટીપું પાણી નથી આવ્યું. રજૂઆતને મુખ્યમંત્રીથી લઈને આરસીએમ વિભાગ સુધી મેં રજૂઆત કરેલી છે કે ડાકોર ગામની અંદર જે વોટર એટીએમ મૂકવામાં આવેલા છે તે બંધ હાલતમાં છે અને જે ખરીદી કરવામાં આવેલી 7ની એની જગ્યાએ સ્થળ ઉપર 5 જ છે. હવે ભ્રષ્ટાચારની વાત કરવા જઈએ તો આંકડાકીય માહિતી લેવા જઈએ તો નાખી દેતા ઓછામાં ઓછો 30 થી 40 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે. અમદાવાદના શેલામાં આવેલ સ્કાય સિટીમાં રિવેરા ઇલાઇટ ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. બિલ્ડિંગના સી બ્લોકમાં 3જા માળે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરના કાફલાએ ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. અને ખબર પડી એની પછી અમે રેસ્ક્યુ એફર્ટમાં બધા લાગેલા હતા. ઓલમોસ્ટ 2 કલાક થઈ ચૂકેલા છે અને એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ અને અવર સિસ્ટમ્સ અને ફાયર ડિપાર્ટમેન્ટનો હેલ્પ અને એનાથી ટોટલ ફાયર હવે ઇઝ અંડર કંટ્રોલ. બિલ્ડિંગને અને કેટલા બ્લોકનું નુકસાન છે? બ્લોક 1માં જ નુકસાન છે પણ એના કારણે બિકોઝ ફાયર જે રીતે વધ્યું હતું એ રીતે ઉપરના માળ ઉપર નુકસાન પ્રોપર્ટીનું થયું હશે. સ્કાય સિટી જે છે સેલાબ ઓપલ પાસે ક્લબો 7ની પાસે એક 3rd ફ્લોર ઉપર 302 નંબરમાં ઇલેક્ટ્રિકલ ફોલ્ટ અને ચીમનીમાં એક આગ લાગવાનું કારણ શંકાસ્પદ છે. FSL ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આપણા અમદાવાદ ફાયર બ્રિગેડના નજીકના ફાયર સ્ટેશનની બોપલ, થલતેજ, ઓડકદેવ, પ્રહલાદનગરની ફાયર સ્ટેશનના તમામ ફાયર ઓફિસર્સ અને ફાયર ફાઇટર્સે ફાયર ફાઇટિંગ ઓપરેશન સ્ટાર્ટ કરેલ છે. ઘણા લોકોનું રેસ્ક્યુ કરેલ છે, ઇવેક્યુએશન કરેલ છે, સક્સેસફુલી ફાયર કંટ્રોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચ 2026ના રોજ વાવથરા નાણા ખાતે મુલાકાતે આવી રહ્યા છે.
ત્યારે લાખણીના નાણી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગમનને લઈને અધિકારીઓની બેઠક યોજાઈ હતી. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી પ્રવીણ માળી, મંત્રી સ્વરૂપજી ઠાકોરે સ્થળની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન દ્વારા વિવિધ પ્રકલ્પો ખાતમુહૂર્ત, લોકાર્પણ સહિત સભાને સંબોધશે. ચૈત્રીય નવરાત્રી અને આઠમના પાવન દિવસે માતા મહાગૌરીનો આરાધના માટે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા પ્રાચીન અંબાજી મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ ભક્તોએ લાંબી લાઈનો લગાવી માતાજીના દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા. મંદિર ખાતે વિશેષ શૃંગાર, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આઠમના દિવસે માતાજીના દર્શન કરવાથી વિશેષ પુણ્ય ફળ મળતું હોવાની માન્યતા છે. જય જય અંબેના નાદની સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.